તો વિદ્યાર્થી મિત્રો, આપણું જે ચેપ્ટર પહેલું સંખ્યા પદ્ધતિ, એની અંદર આપણે અલગ અલગ મુદ્દાઓની ચર્ચાઓ છે એ આપણે આ વિડીયો શ્રેણીની અંદર કરી રહ્યા છીએ. ત્યારે ગઈકાલે આપણે જે મુદ્દાની ચર્ચા કરી કે કોઈ પણ સમય સંખ્યા હોય અને એનું જ્યારે આપણે દશાંશ નિરૂપણ કરતા હોય, દશાંશ નિરૂપણ એટલે દશાંશ ચિહ્ન સાથેનો એનો જવાબ ટૂંકમાં કહીએ તો બરાબર છે. દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ, છેદમાં શૂન્ય હોય તો ઉપર છે એટલા આંકડાઓ પછી આપણે પોઈન્ટ મૂકીએ, પોઈન્ટ પછી જેટલા આંકડા હોય તો કાઢીને છેદમાં શૂન્ય મૂકીએ એકની પાછળ. આ જે ક્રિયાઓ છે, દશાંશ પ્રક્રિયા આપણે શીખી ગયા. એ આપણે અત્યાર સુધી કરતા હતા પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યામાં. પણ સમય સંખ્યા અને અસમય સંખ્યાની અંદર આ દશાંશ નિરૂપણ છે એ કેવું હોય અને દશાંશ અભિવ્યક્તિ અથવા દશાંશ નિરૂપણ કેવું હોય તો એના આધારે સંખ્યા છે એ સમય છે કે અસમય એ જ્યારે સ્પષ્ટપણે કહેવાનું હોય ત્યારે આપણો જે મુદ્દો હતો ગઈકાલનો, બરાબર છે, ત્યારે એની અંદર આપણે વાત કરી હતી કે સમય સંખ્યા કે જેને પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવવામાં આવે છે, શૂન્યેતર પૂર્ણાંક છે. છેદ ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, મતલબ કે છેદની સંખ્યા શૂન્યેતર, શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો આ સ્વરૂપે દર્શાવી શકાય. ત્યાર પછી પણ આપણે વાત કરી હતી કે જ્યારે આપણે છે એનો ભાગાકાર, આનો અર્થ શું થાય આપણે એ પણ ચર્ચા કરી કે પી છેદમાં ક્યુનો મતલબ છે પી ભાગ્યા ક્યુ. તો કોઈ પણ સમય સંખ્યા છે પી ભાગ્યા ક્યુ, અને આનો જ્યારે આપણે ભાગાકારની ક્રિયાઓનો તબક્કાવાર અભ્યાસ કરતા જઈએ અથવા ભાગાકારને ક્રમશઃ આગળ વધારતા જઈએ ત્યારે આપણી પાસે એવો વિકલ્પ આવે છે કે શેષ છે એ શૂન્ય થાય છે. શું થાય છે તો કે શેષ છે એ શૂન્ય થાય છે, એટલે કે ભાગાકારની પ્રક્રિયા ત્યાં પૂર્ણ થઈ જાય છે. જો ભાગાકારની પ્રક્રિયા પૂર્ણ થઈ જતી હોય એટલે કે શેષ છે એ શૂન્ય થઈ જતી હોય તો આવું જે દશાંશ અભિવ્યક્તિ છે એને શાંત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. કેવી કહેવાય? શાંત. ક્યારે? ભાગાકાર પૂર્ણ થઈ જતો હોય એટલે કે શેષ શૂન્ય આવી જતી હોય તો. પણ અમુક ભાગાકાર એવા બને છે કે જેની અંદર શેષ છે એ શૂન્ય થતી નથી અને ભાગાકાર છે એ કેવો ચાલે છે તો કે ભાગાકાર અનંત રીતે ચાલે છે. શેષ શૂન્ય આવે તો ભાગાકારની ક્રિયા પૂર્ણ થઈ જાય તો એ જે દશાંશ અભિવ્યક્તિ છે એ કેવી કહેવાય તો કે શાંત. પરંતુ ભાગાકારમાં શેષ શૂન્ય આવે જ નહીં, આપણે આગળ ભાગાકાર કરતા જ જઈએ અને શેષ શૂન્ય ન આવે, અને જ્યારે ભાગાકાર અનંત રીતે ચાલતો હોય ત્યારે એ દશાંશ અભિવ્યક્તિ કેવી કહેવાય તો કે અનંત કહેવાય. આ પણ આપણે ગયા લેક્ચરની અંદર છે એની વાત કરી ગયા. જ્યારે ભાગાકારની ક્રિયા પૂર્ણ થતી નથી, અનંત રીતે ચાલે છે, ત્યારે એમાં પણ આપણે એક વાતની ચર્ચા કરેલી કે એ જે ભાગાકાર છે એની શેષ જે છે એને પણ આપણે નોંધી હતી કે શેષ કઈ આવે છે. અને સાથે સાથે ઉપરનું જે ભાગફળ છે, જવાબમાં જે ભાગફળ આપણે મેળવીએ છીએ એ ભાગફળની અંદર આવતા અંકો એટલે કે જવાબ તરીકે જેટલા એ ભાગ હાલતો હોય એ આંકડો આપણે ઉપર મૂકતા જઈએ, ભાગ હાલે એ આંકડો આપણે ઉપર મૂકતા જઈએ તો જે ભાગફળ છે એ ભાગફળની અંદર આવતા અંકો એ કોઈ ચોક્કસ ક્રમમાં પુનરાવર્તિત થાય છે કે કેમ એ પણ આપણે વાત કરી હતી કે જો ભાગફળમાં આવતા અંકો એટલે કે જે જવાબ મેળવીએ છીએ એની અંદર જો કોઈ એક અંક, 2 અંક કે 3 અંક કે 4 અંક કે 5 અંકનો જો કોઈ સમૂહ સંખ્યાઓનો એ વારંવાર રિપીટ થતો હોય, વારંવાર પુનરાવર્તિત થતો હોય, ભાગાકાર તો અનંત રીતે ચાલે જ છે, તો જ્યારે આવી ક્રિયા બનતી હોય ત્યારે એવી જે દશાંશ અભિવ્યક્તિ છે એને કેવી કહેવાય તો કે અનંત આવૃત. આવૃત એટલે
ચોક્કસ ક્રમમાં રિપીટ થવું, એને આવૃત શબ્દ વપરાય છે. તો અનંત તો હોય જ, પણ સાથે એ આવૃત છે કે કેમ એ પણ આપણે ત્યાં જોયું હતું. તો જો શેષ શૂન્ય થઈ જાય તો દશાંશ અભિવ્યક્તિ શાંત કહેવાય. ભાગાકાર અનંત રીતે હાલે, શેષ શૂન્ય આવતી જ નથી, તો એવી જે દશાંશ અભિવ્યક્તિ છે એને અનંત કહેવાય. અનંતની ક્રિયા જ્યારે ચાલે ત્યારે એની અંદર જોવાનું છે કે કોઈ 1, 2, 3, 4, 5, 6 સંખ્યાઓનો જે સમૂહ છે ભાગફળમાં આવતો, એ વારંવાર એ જ ક્રમમાં રિપીટ થાય છે. શેષ પણ એ જ ક્રમમાં રિપીટ, કોઈ પણ એક જોવો તો હાલે કે શેષ પણ એ જ ક્રમમાં રિપીટ થાય. તો આવો જે ભાગાકાર છે અને એને લઈને જે દશાંશ અભિવ્યક્તિ છે એને અનંત આવૃત છે એવું કહી શકાય. તો સમય સંખ્યા હોય તો એની દશાંશ અભિવ્યક્તિ કાં તો શાંત હોય અથવા તો અનંત આવૃત હોય. આવૃત ન હોય એના માટે શબ્દ વાપરવામાં આવે છે અનાવૃત. તો અનંત અને અનાવૃત પ્રકારની જો દશાંશ અભિવ્યક્તિ મળે તો એને અસમય સંખ્યા કહેવાય. એટલે આપણા માટે એ વસ્તુ અહીંયા ક્લિયર જોઈએ કે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય. કારણ કે આપણે વાત કરીએ છીએ વાસ્તવિક સંખ્યાઓની, ત્યારે એની અંદર સમય અને અસમય એમ બધા જ પ્રકારની સંખ્યાઓ આવે છે. તો સમય સંખ્યા માટે વાત કરી કે કાં એનું દશાંશ નિરૂપણ અથવા દશાંશ અભિવ્યક્તિ કેવી હોય તો કે શાંત હોય અથવા અનંત પણ આવૃત હોય. પણ જો અનંત અનાવૃત હોય તો આવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહેવામાં આવે છે. તો તમારા સ્વાધ્યાય 1.3 છે, આગળ આપણે 1.2 અને 1.1ની વાત કરી ગયા. તો 1.3 છે એના જે દાખલાઓ અહીંયા આપ્યા છે, મેં કાલે તમને 2-3 દાખલાઓની પ્રેક્ટિસ કરાવી હતી. આજે આપણે થોડા વધારે જે દાખલાઓ સ્વાધ્યાયમાં આપેલા છે પાઠ્યપુસ્તકની અંદર, એ દાખલાઓને છે આપણે ગણી અને આના વિશેનો આપણો ખ્યાલ છે એ વધારે સ્પષ્ટ કરશું. તો સ્વાધ્યાય 1.3ની અંદર સૂચના આપેલી છે. હંમેશા યાદ રાખો કે જ્યારે તમે કોઈ પણ દાખલાઓ ગણતા હોય ત્યારે ઉપરની જે સૂચનાઓ છે, એટલે કે ખાસ તો રકમ છે, એને મિત્રો બરોબર વાંચો. કારણ કે મોટા ભાગે ગણિતમાં તકલીફો એવી થતી હોય છે કે આપણે રકમને બરાબર રીતે સમજતા નથી. રકમને સમજતા નથી એને બીજા અર્થમાં એવું કહેવાય કે કોઈ પણ કાર્ય કરવું છે, એ કાર્યને જ્યાં સુધી આપણે વ્યવસ્થિત રીતે પૂર્ણપણે સમજી ન શકીએ ત્યાં સુધી કાર્ય કેવી રીતે ઉકેલાય અથવા કેવી રીતે પૂર્ણ કરાય ત્યાં સુધી આપણે પહોંચી શકતા નથી. તો હંમેશા ગણિત ગણવા માટે, ગણિતમાં રસ રુચિ વધે એના માટે, અને આગળ જઈને આની આ રસ અને આની આ રુચિ તમારા ભવિષ્ય માટે, કારણ કે આપણે સામાન્ય એમ કહીએ છીએ કે ભાઈ ગણિત એની જે રકમ હોય એને ઇંગ્લિશમાં આપણે રકમ કહીએ, ઇંગ્લિશમાં એને કહીએ પ્રોબ્લેમ, પછી એનું સોલ્યુશન આપણે એમ કહીએ રકમ, એનો જવાબ. તો જીવનમાં પ્રોબ્લેમ તો આવવાના જ, પણ જે રીતે ગણિતની અંદર એને સ્ટેપ બાય સ્ટેપ છે એ ગણીને એનો ઉકેલ મેળવીએ છીએ, એમ જિંદગીના પ્રશ્નોને પણ સ્ટેપ બાય સ્ટેપ એના ઉકેલો મેળવી અને અવશ્ય છે એને ઉકેલી શકાય. પણ પ્રશ્ન એવો હોય છે કે આપણને ઘણી વખત ખ્યાલ નથી હોતો કે પ્રોબ્લેમ શું છે. બરાબર છે? એટલે રકમને બરાબર વાંચવાની ટેવ પાડવી એ પહેલો મુદ્દો છે ગણિત શીખવા માટેનો. બરાબર છે? તો અહીંયા રકમની ઉપર સૂચના એવી છે કે નીચેની સંખ્યાઓને, અહીંયા મેં કેટલીક સંખ્યાઓ લખી છે, એ સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. એટલે દશાંશ સ્વરૂપમાં તો લખવાનું જ છે પોઈન્ટવાળામાં, અહીંયા અપૂર્ણાંક સ્વરૂપે આપ્યું છે, અંશ અને છેદ સ્વરૂપે, એને પોઈન્ટવાળા સ્વરૂપમાં લખવાનું છે. અને સાથે સાથે એ કહેવાનું છે કે આની દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની છે, શાંત છે કે અનંત છે. અનંત છે તો અનંત આવૃત છે કે અનંત અનાવૃત છે. બરાબર છે? એ પણ સાથે આપણે કહેવાનું છે. એટલે ગઈકાલના જે લેક્ચરની આપણે વાત કરી હતી એનો જો મુદ્દો તમારા મગજમાં ક્લિયર હોય
તો આ દાખલા ગણવામાં આપણને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. તો એમાંથી જોઈએ, પહેલી રકમ છે કે 36/100. તો આનું દશાંશ સ્વરૂપ લખવું એટલે બહુ ઇઝી છે ને આપણે આગળ શીખી ગયા છે, એમાં કંઈ નવું નથી. કે છેદની અંદર છે એકની પાછળ 2 શૂન્ય આપેલા છે, બરાબર છે. તો ઉપર શું કરશું, તો કે આપણી ડાબી બાજુ રહેલી જે સંખ્યા એટલે કે એકમના સ્થાને સંખ્યા છે ત્યાંથી ગણવાનું અને 2 અંકની આગળ આપણે દશાંશ ચિહ્ન મૂકવાનું છે. તો સીધી જ વાત છે કે અહીંયા આ દશાંશ ચિહ્ન અહીંયા 3ની આગળ આવશે, આગળ કંઈ નથી એટલે આપણે 0 મૂકીએ છીએ. એટલે 36/100 તો એનું દશાંશ નિરૂપણ કેવું થઈ ગયું, દશાંશ સ્વરૂપ કેવું થઈ ગયું, તો કે 0.36. હવે અહીંયા વાર્તા પૂરી થઈ ગઈ છે. મતલબ કે આનો જે ભાગાકાર કરીએ છીએ આ તો છેદમાં સીધી જ શૂન્યવાળી સંખ્યા આપી હતી. તો આપણે છે દશાંશ અપૂર્ણાંકના જે નિયમો છે એના આધારે કહી શકીએ કે ભાઈ 2 શૂન્ય છે તો 2 આંકડાની આગળ પોઈન્ટ આપવું, પોઈન્ટ પછી 3 આંકડાઓ હોય તો છેદમાં 1ની ઉપર 3 શૂન્ય મૂકવા. આ જનરલાઇઝ જે નિયમ દશાંશ ચિહ્નનો હતો એ આપણે શીખી ગયા. એટલે અહીંયા કંઈ ભાગાકાર કરવાની તમારે જરૂર રહેતી નથી, એટલે આપણે સીધું મૂકી શકીએ. નહીતર આ જે અંશ છે એને છેદ વડે ભાગવાનો થાય અને એનું જે ભાગફળ અને એની શેષ છે એની આપણે ગણતરી કરીએ અને જોઈએ તો એના આધારે આપણને ખ્યાલ પડી જાય. તો અહીંયા તો સીધો જ ભાગાકાર છે, સીધો જ જવાબ પૂર્ણ થઈ જાય છે. એનો મતલબ કે અહીંયા છે ભાગાકાર અનંત રીતે ચાલતો નથી, શેષમાં શૂન્ય આવી જ જાય છે. તો શેષમાં શૂન્ય આવી જતું હોય તો આ દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની કહેવાય, તો કે શાંત પ્રકારની કહેવાય. કેવી કહેવાય, તો કે શાંત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ કહેવાય, બરાબર છે. 0.36. બીજું છે 1/11. આ પણ પી છેદમાં ક્યુ સ્વરૂપમાં છે એટલે કે સમય સંખ્યાના સ્વરૂપમાં છે. 1/11નો સાદો મતલબ છે કે 1ને 11 વડે ભાંગવાના છે અને ભાગાકારની જે ક્રિયા છે એને ક્રમશઃ આગળ વધારતી જવાની છે અને જોવાનું છે કે ભાગાકારની ક્રિયા ક્યાંય પૂર્ણ થાય છે એટલે કે શેષ શૂન્ય આવી જાય છે તો શાંત પ્રકારનું હોય. અને જો ભાગાકારની ક્રિયા સતત રીતે આગળ ચાલતી જ જાય, બરાબર છે, અને ભાગફળમાં આવતા જવાબના અંકો છે વારંવાર કોઈ ક્રમમાં રિપીટ થતા જાય તો એ અનંત આવૃત પ્રકારનું છે. અને જો કોઈ ચોક્કસ ક્રમમાં રિપીટ ન થતા હોય તો અનંત અનાવૃત પ્રકારનું છે. આવું આપણે દર્શાવવાનું છે. તો અહીંયા 1/11 એનો મતલબ છે કે આપણે 1ને છે એ 11 વડે ભાગવાના છે. તો અહીંયા છે એ આપણે ભાગ હાલતો નથી, શૂન્ય પછી દશાંશ ચિહ્ન મૂકીએ છીએ. અહીંયા છે એ આપણે શૂન્ય મૂકીએ છીએ તો હજી ભાગ હાલતો નથી, એટલે અહીંયા ભાગમાં આપણે મૂકીએ છીએ શૂન્ય અને બીજું શૂન્ય લઈએ છીએ એટલે અહીંયા થઈ ગયો આપણી પાસે 100. હવે આપણો ભાગ હાલશે તો કેટલાય હાલશે, તો કે 11 9 99, 100માંથી 99 ગયા 1, ફરી ઉપરથી શૂન્ય ઉતારીએ છીએ એટલે કે 10. 11 વડે ભાગવાનો છે, ભાગ નથી હાલતો એટલે ભાગમાં પડી શૂન્ય, ફરી શૂન્ય ઉતાર્યું એટલે 100 થયું. ફરી ભાગ હાલશે તો કે 11 9 99, ફરી 1, ફરી ભાગની એટલે શૂન્ય, ભાગમાં શૂન્ય, ફરી શૂન્ય, 11 9 99. તો જોઈ શકો છો તમે કે આ જે ભાગાકાર છે એની અંદર શેષ છે એ દર વખતે ભાગાકારના સ્ટેપની અંદર 1 1 1 1 1 એવી રીતે રિપીટ થતી જાય છે, બરાબર છે. શેષ છે એ શું બને છે તો કે અહીંયા આપણને દરેક વખતે શેષ છે એ 1 1 1 એમ અનંત રીતે મળે છે. એનો મતલબ થયો કે આ ભાગાકાર છે એમાં શેષ ક્યારેય શૂન્ય થવાની નથી. શેષ શૂન્ય થવાની નથી મતલબ કે એ શાંત પ્રકારનું નથી. તો શાંત ન હોય તો કેવા પ્રકારનું હોય, તો કે અનંત પ્રકારનું, બરાબર છે. જે દશાંશ અભિવ્યક્તિ છે એ કેવી થઈ ગઈ, તો કે અનંત. હવે આપણે જોવાનું છે કે અનંત છે તો અનંતની અંદર જે ભાગફળમાં મળતા આંકડાઓ છે, જવાબો છે, એ કોઈ ચોક્કસ ક્રમમાં રિપીટ થાય છે, તો કે હા 0 9 0 9 0 9. તો એક ચોક્કસ બે જ આંકડાઓ છે, એક 0 અને બીજું 9. શેષ દરેક વખતે કઈ મળે છે 1 1 1 1 1.
અને ભાગફળમાં મળતો જવાબ તો કે એ 2 અંકોમાં રિપીટ થાય છે 0,9,0,9,0,9 બરાબર છે। એનો મતલબ કે આ જે ભાગાકાર છે એ કેવા પ્રકારની એની દશાંશ અભિવ્યક્તિ છે તો કે અનંત આવૃત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે બરાબર છે। અને એનો આપણને જવાબ શું મળે છે તો કે 0.09 0.09। હવે અહીંયા તમે જુઓ, અહીંયા એક મેં 0 અને 9 જવાબની અંદર 0.9 એવું હતું, પણ અહીંયા મેં લખ્યું છે 0.9 અને ઉપર એક લીટી દોરેલી છે બરાબર છે, ઉપર લીટી દોરી અને 12 કહેવાય બરાબર છે। તો આવું આપણે ક્યારે કરીએ છીએ તો કે જ્યારે આ મેં કીધું કે ભાગાકાર અનંત ને આવૃત છે, તો આવૃત છે એનો મતલબ કે કોઈ અંકો પછી ચાહે એ 1 હોય કે 2 હોય કે 3 નો સમૂહ હોય, પણ એ 1 હોય તો 1, 2 હોય તો 2 કે 3 હોય તો 3, એ જે સંખ્યાઓ છે ભાગફળમાં વારંવાર એ જ રિપીટ થતી જશે। તો આવી રિપીટ થતી જતી સંખ્યાઓ હોય એની ઉપર જ્યારે આપણે આનો જવાબ લખીએ ત્યારે એની ઉપર એક લીટી, જેટલી સંખ્યાઓ રિપીટ થતી હોય એની ઉપર એક લીટી દોરવામાં આવે છે। આ બતાવે છે કે આ આવૃત છે। જેટલી સંખ્યાઓ વારંવાર રિપીટ થતી હોય એટલી સંખ્યાઓ ઉપર શું કરવાનું, એક લીટી દોરી દેવાની। આનો મતલબ એવો છે કે આનો જવાબ છે એ આટલો જ નથી, પણ 0.9 અનંત રીતે ચાલતી ક્રિયા છે। તો અહીંયા એક વધારાના મુદ્દાની છે આપણે નોંધ કરીએ કે જ્યારે આવૃત થતી હોય કોઈ સંખ્યાઓનો સમૂહ, ત્યારે એની ઉપર જેટલી સંખ્યાઓ આવૃત થતી હોય એની ઉપર એક ઉપર લીટી દર્શાવવાની, જે બતાવે છે આ આવૃતતાની સંજ્ઞા બરાબર છે। અહીંથી જોઈ શકાય કે આવૃત અને આવૃતવાળી હોય તો જ વાત અનંતની આવે, બાકી ધારો કે છે એ વાત અહીંયા કઈ રહી એમ શેષ શૂન્ય થઈ જતી હોય તો શાંતની જ વાત આવે બરાબર છે। શાંતની આરે આવૃત એવો શબ્દ આવતો જ નથી, શાંત તો શાંત જ છે, કારણ કે ત્યાં શેષ શૂન્ય થઈ જાય છે। તો આવૃતની વાત કરવાની હોય તો એ હંમેશા કોની આરે આવે તો કે અનંત આરે જ આવે। તો દરેક સંખ્યા જે રિપીટ થાય એને વારંવાર બતાવવાની જરૂર રહેતી નથી। દશાંશ અભિવ્યક્તિ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે જોવાનું છે કે એ દશાંશ અભિવ્યક્તિમાં 0 પોઈન્ટ એવો આપણે જવાબ મૂકીએ અથવા 1 પોઈન્ટ 2 પોઈન્ટ પછી જે અંકો છે રિપીટ થતા હોય એ રિપીટ થતા અંકોને લખી અને ઉપર શું કરવાનું તો કે એક લીટી દોરવાની, અને 12 કહેવાય। તો આપણને ખ્યાલ આવે કે આટલા અંક છે એ વારંવાર રિપીટ થતા જાય છે, માટે આપેલી દશાંશ અભિવ્યક્તિ કેવી છે તો કે અનંત અને આવૃત પ્રકારની છે બરાબર છે। તો અહીંયા એક આ શાંત પ્રકારની વાત હતી, અહીંયા છે એ કેવી છે તો કે અનંત આવૃત પ્રકારની વાત છે। આગળ હજી જોઈએ દાખલાને, અહીંયા તમે બરાબર નોંધ કરતા જજો અને આવા કેટલાક ઉદાહરણો તમે જાતે પણ ગણી શકો। મેં ગઈકાલે પણ તમને કીધું હતું કે કોઈ પણ સંખ્યાઓને લઈને તમે ભાગાકાર કરીને જુઓ, આનાથી 2 ફાયદાઓ થશે। એક, તમારી જે ભાગાકારની જે ક્રિયા છે એના ઉપરનો તમારો કંટ્રોલ છે એ વધશે, કારણ કે ઘણી વખત છે ઉતાવળમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ભાગાકારની ક્રિયાની અંદર છે એ થોડી ભૂલ કરી જતા હોય અને એને કારણે આખો જવાબ ખોટો આવતો હોય છે, ઉતાવળનું કારણ હોય છે। આપણે એવું નથી કહેતા કે ભાગાકાર આવડતો નથી, પણ ઘણી વખત આવા પોઈન્ટવાળામાં અહીંયા મેં કીધું એમ ભાગ નથી હાલતો તો ભાગમાં શૂન્ય, ઘણી વખત છે ઉતાવળની અંદર નીચે શૂન્ય મુકાઈ જાય, ઉપર ભાગનું શૂન્ય મૂકવાનું ભૂલાઈ જાય અને એને કારણે છે એ ભાગાકારની અંદર છે આખો જવાબમાં ફેરફાર આવે અને એને કારણે આપણે કહી શકીએ કે આ તો આવૃત નથી બરાબર છે। તો તમારી એક ભાગાકારની ક્રિયા પણ વ્યવસ્થિત રીતે છે એ રિપીટાઇઝ થશે, એની ઉપરનો જે કંટ્રોલ છે એ પણ વ્યવસ્થિત થશે અને સાથે સાથે આપણા દાખલાની અંદર ભૂલ ન પડે તો આપણે એને પણ વ્યવસ્થિત કહી શકીએ। તો અહીંયા તો થોડા ઉદાહરણો તમને જે બુકની અંદર આપ્યા છે આપણે ગણીએ છીએ, પણ બીજા વિશેષ ઉદાહરણો જે છે એ તમે તમારી રીતે કોઈ પણ રકમ બનાવી અને ગણી અને વધારાની પ્રેક્ટિસ કરી શકો। હજી એકાદું ઉદાહરણ આપણે એની અંદર જોઈ લઈએ।
આપેલું છે 4.1 આને દશાંશ સ્વરૂપમાં લખવાનું છે અને આની દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની છે એ જણાવવાનું છે. બરાબર છે. તો આપણે જાણીએ છીએ કે આ એક મિશ્ર અપૂર્ણાંક છે. બરાબર છે. એક પૂર્ણાંક અને એક અપૂર્ણાંકથી બનતી જે રચના છે એને આપણે મિશ્ર અપૂર્ણાંક કહીએ છીએ. અને મિશ્ર અપૂર્ણાંક હોય ત્યારે આપણે પહેલે એને સાદા અપૂર્ણાંકની અંદર ફેરવીએ છીએ. એ પણ આપણને ખ્યાલ છે. કઈ રીતે કરીએ છીએ તો કે 8 ચોક 32 અને વત્તા 1, 8 ચોકું 32 વત્તા 1 એટલે 33/8. બરાબર છે. તો આ છે એ જે મિશ્ર અપૂર્ણાંક હતો એ મિશ્ર અપૂર્ણાંકમાંથી એક અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતરિત થઈ ગયો. શુદ્ધ અને અશુદ્ધ અપૂર્ણાંક વિશે પણ તમે ખ્યાલ છે કે 1થી જેની કિંમત નાની હોય એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય અને 1 કરતાં કિંમત જે અપૂર્ણાંકની મોટી હોય એને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. એવું આપણે આગળના ધોરણમાં શીખી ગયા, છતાં પણ થોડું તમને એ બાબતે સૂચન ધ્યાન દોરતો જાવ એટલે ખ્યાલ આવે, રિપીટ થઈ જાય. તો અહીંયા આપણને એક અશુદ્ધ અપૂર્ણાંક મળી ગયો, P/Q સ્વરૂપ મળી ગયું, એટલે કે એક સમય સંખ્યા મળી ગઈ. હવે કશું કરવાનું નથી, 33ને 8 વડે ભાગવાના છે અને ભાગાકાર જોવાનો છે. તો 33 છે એને આપણે 8 વડે ભાગીએ છીએ તો અહીંયા ભાગ આલે છે 8 ચોકું ને 32. શેષ કેટલી વધે છે? 1. પોઈન્ટ મૂકશું, શૂન્ય ઉતાર્યો, 8 એકુ 8, શેષ વધી 2, ઉપરથી ઉતાર્યો 0, 8 દૂને 16, શેષ વધી 4, ઉપરથી ઉતારીએ 0, 8 પંચાને 40. જુઓ શેષ શું મળી ગઈ છે તો કે 0 મળી ગઈ. શેષ 0 મળી ગઈ એટલે ભાગાકારની ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. અને ભાગાકારની ક્રિયા પૂર્ણ થઈ જતી હોય, શેષ 0 આવી જતી હોય તો આવી દશાંશ અભિવ્યક્તિ કેવી કહેવાય તો કે શાંત પ્રકારની કહેવાય. તો અહીંયા જે આપણે 4.1 જે દશાંશ અભિવ્યક્તિ દર્શાવી કેવા પ્રકારની છે તો કે શાંત પ્રકારની છે. અહીંયા છે એ શેષ કઈ કઈ આવી, કદાચ આપણે એને નોંધવી હોય તો નોંધીએ કે શેષ કેટલી હતી તો કે 1 હતી, પછી કેટલી હતી તો કે 2 હતી અને પછી કેટલી હતી તો કે 4 હતી. અને એનું દશાંશ સ્વરૂપ કેવું થઈ ગયું કોનું તો કે 4.1 તો કે 4.125. તો આ જે છે એ આનું દશાંશ સ્વરૂપ થઈ ગયું. અને દશાંશ સ્વરૂપ અથવા દશાંશ અભિવ્યક્તિ કેવા પ્રકારની થઈ ગઈ તો કે શાંત પ્રકારની થઈ ગઈ. બરાબર છે. તો અહીંયા જે વાત મેં તમને કરી, બરાબર છે, ઉદાહરણ પણ આપ્યા કે શાંત પ્રકારનું હોય, અનંત પ્રકારનું હોય. તો અહીંયા તમારી સામે 3 દાખલા મેં ગણ્યા છે, બીજા 3 દાખલાઓ છે અહીંયા મેં તમને આપેલા છે. બરાબર છે. એને તમે હોમવર્કની અંદર કરજો, પ્રેક્ટિસ કરજો. હું અહીંયા રકમ કદાચ ન દેખાતી હોય તો અહીંયા વચ્ચે લખી દઉં છું, એટલે તમે હોમવર્કની અંદર એનો પ્રયત્ન કરજો. અને કદાચ ખ્યાલ ન આવે તો આપણે દાખલાઓ ફરી વખત ગણશું. તો રકમ છે 3/13. સાદો ભાગાકાર 3 ને 13 વડે ભાગવાના છે, ભાગાકારની ક્રિયાઓ કરવાની છે. જોવાનું છે કે શેષ 0 આવે છે કે નહીં. શેષ 0 આવે તો દશાંશ અભિવ્યક્તિ શાંત પ્રકારની થશે. જો ભાગાકારની અંદર શેષ 0 નહીં થાય, ભાગાકારની ક્રિયા સતત ને સતત આગળ ચાલતી રહેશે તો કહીશું અનંત પ્રકારની. અને અનંત પ્રકારની ભાગાકારની ક્રિયા ચાલે તો ભાગફળમાં મળતી સંખ્યાઓ છે, જે જવાબ છે એને જોવાનો છે કે એમાં કોઈ સંખ્યાઓ કે સંખ્યાઓનો સમૂહ વારંવાર પુનરાવર્તિત થાય છે કે કેમ. જો થાય તો એને અનંત આવૃત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ કહેવાય. આ મુદ્દો છે તમે લગભગ ક્લિયર થઈ ગયો હશે. 2 કે 3 દાખલાઓ ગણ્યા છે અને આ 3 દાખલાઓ અહીંયા મેં લખ્યા છે. આ સ્વાધ્યાય 1.3ના દાખલાઓ છે. તમે એને પ્રેક્ટિસ કરજો. કંઈ ખ્યાલ ન આવે તો તમે પૂછી શકો છો, કોમેન્ટ પણ કરી શકો છો. વોટ્સએપ નંબર આપેલા છે એની અંદર પણ, અથવા કોલ કરીને પૂછી શકો.
પણ જ્યાં સુધી વારંવાર કહું છું એ રીતે કે જ્યાં સુધી તમે તમારી પ્રેક્ટિસ નહીં વધારો, જ્યાં સુધી તમે સતત એના મય નહીં બનો, ત્યાં સુધી આ વિષય એવો છે કે તમને થોડી તકલીફ આપશે. બરાબર, વધુ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ કરશું.